ધોરાજીના સુપેરી ગામમાં મુરલી મનોહર મંદિરના મહંતોની જોહુકુમી અને દાદાગીરી સામે ગ્રામજનોનો ભારે વિરોધ। ગામમાં પ્રવેશદ્વાર અને ચોકમાં ઠેર ઠેર વિરોધ દર્શાવતા બેનરો લાગ્યા। ગામ સજ્જડ બંધ રાખવામાં આવ્યું। મંદિરના બની બેઠેલા મહંત રવિદાસ બાપુ, માલકદાસ બાપુ, ડીસી પટેલ દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। દર્શનાર્થીઓ સાથે ભેદભાવ રખાતા હોવાનું અને આ મંદિર મારા બાપનું છે તેવું કહીને ગ્રામજનોને અપમાનિત કરી ગેરવર્તન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। સમસ્ત સુપેરી ગામ અને ધંધા રોજગાર અચોક્કસ મુદત માટે બંધ રાખવાનું એલાન કરાયું। રોષે ભરાયેલા ગ્રામજનો દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો મોટો નિર્ણય લેવાયો। કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓએ પ્રચાર માટે ગામમાં ન આવવા રિક્ષામાં લાઉડ સ્પીકર લગાવીને કરાઈ જાહેરાત। જ્યાં સુધી આ મહંતોને મંદિરમાંથી બહાર કાઢવામાં નહીં આવે અને મંદિર સરકાર હસ્તક નહીં લેવામાં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી। हेलो, भावनाबेन वाघेला बोलू छू सुपेडी गामथी। मुरली मनोहर मंदिरे मारा छोकरा जाय छे मंदिरे दर्शन करवा तो एने काढे छे, प्रसादी देता नथी, मंदिर में जावा देता नथी। नाना छोकरा हता तई अत्यारे मारो नानो छोकरो जाय तो एने जावा देता नथी। हारा माणसो आवे एने प्रसादी आपे, एने हिचको हिचकावा आपे कानानो, बाकी अमारा छोकरा अडवा देता नथी। अने डोसी पैसा आवे ई के पैसा नाखो तो हिचको हिचकवा दઉં नकर नहीं के एवी रीतना वात करे छे। अने गाम बधाई एने छे ने हारी रीते काढो, मारी पीटीने काढो बावाने, आया राखવો જ નથી બાવાને। અને એને કાઈ હતું નહીં, આ બધાય પૈસા ખાવા વાળા છે, માં દીકરો બેય હરામી છે ઈ બેય બાવન બેય। મારું નામ જતીન અરશુભાઈ દલસાણીયા, સુપેડી ગામ, ધોરાજી તાલુકો, રાજકોટ જિલ્લો, સુપેડીના સરપંચ છું। રાતે બાપુ આઈ રહ્યા ને ત્યાં એનો છે માણસ ડીસી પટેલ, એને એવું કીધું કે મારા બાપનું મંદિર છે, અહીંયા કોઈ આવવું નહીં, તમારે જગ્યામાં કોઈ કઈ સાધન નહીં રાખવાની। અહીંયા રાત આખી ગામ આખું ભેરું થઈને બેઠું, સવારે બેનર મારી દીધા ગામે, ગામ સંપૂર્ણ બંધ રાખવાનું છે અને મતનો બહિષ્કાર કરવાનો છે। જ્યાં લગી બાપુ અને એના ડીસી પટેલ અહીંથી નો કાઢે મંદિરમાંથી ત્યાં લગી ગામ બંધ રહેશે ને મતનો બહિષ્કાર થાય। કોઈ પણ પક્ષ રાજકીય પક્ષ વાળા ગામમાં આવવાની મનાઈ છે એવું ગામે નક્કી કર્યું। ત્યાં સુધી ગામ બંધ રહેશે ને મતનો બહિષ્કાર થાય। મારું નામ પ્રદીપભાઈ ગોવિંદભાઈ સુરેજા છે। ગઈકાલે રાત્રે 9 વાગ્યે જે અમારે ગૌશાળાની અંદર ગાયોના ખાતરની જે હરાજી હતી એ હરાજીને ધ્યાનમાં રાખી અને અમે બધા ગૌશાળાએ ભેગા થયેલા હતા। ત્યાં લગભગ 100 થી 125 ખેડૂતો અમે બધા ગ્રામજનો ભેગા હતા। ત્યાં મુરલી મનોહર મંદિરના જે એક રસ્તો નીકળે છે ત્યાં અમારા ભાઈઓએ 1-2 મોટરસાયકલ મૂકેલી હતી, તો એ અમને કોઈને ખબર નહોતી। તો મંદિરમાંથી એક જેને કહેવાય કે એમના જે સેવક હતા એ મંદિરની નીચે ઉતર્યા અને અમને કીધું કે ભાઈ આ મોટરસાયકલ કોની છે? તો અમે 2 ભાઈઓ અમે 2 જણા ત્યાં ઊભા હતા, તો એમને કીધું કે ભાઈ ચલો હમણાં અમે ગોતી અને કહી છે કે જેની હોય એને હટાવી લે। પણ એમનાથી એવું તોછડાઈપૂર્વક વર્તન કરવામાં આવ્યું કે એમ નહીં, અત્યારે ને અત્યારે હટાવી લ્યો। એટલે અમે કીધું ભાઈ એક ઢગલાની હરાજી બાકી છે, તમે 2 મિનિટ શાંતિ રાખો, બધું થઈ જાય। તો કે નહીં, આ મારા બાપનું મંદિર છે, મારે જરાય ટાઈમ નથી, અત્યારે ને અત્યારે તમે આ મંદિર અત્યારે આવડું આ મોટરસાયકલ તમે અહીંથી ખસેડી લ્યો। એમની અંદર અમારા ગામના સરપંચશ્રી અને અમારા ગ્રામજનો અને થોડી બોલાચાલી થઈ છે અને એ બોલાચાલીને ધ્યાનમાં રાખી અને આવું અવારનવાર એમના સેવકો દ્વારા ગામને પરેશાન કરવામાં આવે છે। તો તેને ધ્યાનમાં રાખી અને આજ રોજ અત્યારથી જ અમે અચોક્કસ મુદતને ધ્યાનમાં રાખી અને અમારું સુપેડી ગામ અમારે સમસ્ત બંધ કરવામાં આવેલું છે। બેનરો માર્યા છે એનું કારણ એ હતું કે અમે જ્યારે દીકરીઓને, નાની દીકરીઓને જ્યારે પૂજવાનું હોય, વ્રત પૂજવાનું હોય, પછી જ્યારે કોઈ સરામણું હોય ત્યારે એ લોકો દાદાગીરી કરી અને મંદિરની અંદર કોઈ ગ્રામજનોને તથા મંદિર તો જે કૃષ્ણ મંદિર છે, જેમ દ્વારકા, ડાકોર અને આ સુપેડી, તો કૃષ્ણ મંદિરમાં જ્યારે સમયે જે પૂજાપાઠમાં ટેરો હોય એ તો બધા મંદિરોમાં હોય છે અને અહીંયા કોઈ જ્ઞાતિભેદ તો છે નહીં। મારે બધાય વરણ, બધું ગામ અમારું ટોટલી ગામ પણ દર્શને આવે છે, તો કયો વિવાદ એ તો મને કોઈ ધ્યાનમાં જ નથી। બસ એ કોઈ શરતચૂક હોવી જોઈએ, બાકી તો બધા માટે ભગવાન બધા સરખા છે। 18 વર્ણથી આ મંદિર હાલતું મંદિર છે, એ અહીંના સેવકગણ છે। તો સેવકગણ તો મંદિરને હરેક મંદિરોમાં જગત ભગત તો હોય છે, તો અમારા સંતોનું, અમારા જે સાધુ સમાજનું કામ હોય છે, અમારું ભજન કરવાનું કામ હોય છે।
બાકી જે કંઈ કાર્યક્રમ જે સેવકો ગણ થતું હોય એ અમને સંતોને તો ખબર ન હોય. બિલકુલ નહીં. 18 વરણથી કેમ કે અહીંયા મારે બધા પરિવારો 18 જ્ઞાતિથી બધાએ ભોજન પ્રસાદ બંને ટાઈમ અનક્ષેત્ર હાલે છે. ત્યાં તો મારે કોઈ ભેદ નથી, કેમ કે એના માટે કેમેરા પણ છે અને અમારો ફેસબુક લાઈવ પણ છે, એમાં બધાને માહિતી મળી શકશે.